મને ખબર છે સુમન, કાલે કામવાળીને રાખી તો બોલ, ઘરે આવીને એન્ટ્રી કરીને તો આવી રીતે આમ જાણે કોઈ પ્રાઇમ મિનિસ્ટર ઘરે આવ્યો હોય એવી એન્ટ્રી કરી. પછી મને કે શું કામ કરાવવું છે બોલો. મેં કીધું કચરા પોતા વાસણ. તો કે પણ મારી એક બે શરતો છે. મેં બોલો શું શરતો છે. મને કે જો કચરા પોતામાં પાછળ પાછળ નહીં ફરવાનું, અને હા કચરા પોતામાં કે ટેબલ લામ તેમ પડ્યા હોય તો હું કઈ ઉપાડી કચરા નહીં વાળું. વાસણ કેટલા થશે એ મને કહી દો. તમે ઘરમાં કેટલા જણ છો. મેં કીધું અમે ઘરમાં 5 જણ છીએ. તો કે 5 જણ, ઓહો. અને તને ખબર છે પાછી મને શું કે આટલા જ થાળી વાટકા થવા જોઈએ, આટલા જ લોહી કુકર એક જ હોવું જોઈએ, આમ હોવું જોઈએ. અરે ભાઈ મને તો એવું થયું કે મારી ઇન્ટરવ્યુ લે, હું જોબ કરવા જાઉં કે એ આવે છે જોબ કરવા. હાચે યાર આજકાલ તો કામ, અને ઈ તો હું છુટ્ટી લાવું તો તમારે મને પૂછવાનું નહીં કે કેમ છુટ્ટી લે છે. અરે મેં કીધું બેન આવી રીતે કામ હોય. તો એટલી વારમાં તો બોલ હાલતી જ થામે, બોલો રાખવી છે કે જાઉં. બોલો હવે મારે શું કહેવાનું. હવી દાદાગીરી છે હવી, બોલ. સાચું કહું આ લોકોની દાદાગીરી આપણી જ આગળ હાલે, બાકી મજાલ છે કોઈની દાદાગીરી આપણી આગળ હાલે.